લાસ્ટ લેક્ચરમાં આપણે ભણેલા હતા કે સાદા સ્વરૂપમાં ફેરવવું. સાદા સ્વરૂપમાં ફેરવવા માટે મેં તમને નોંધ લખાવેલી હતી કે શું ધારવું. જો 1 - x² હોય તો x બરાબર sin θ ધારી શકો અથવા cos θ ધારી શકો. x² - 1 હોય તો તમે x બરાબર sec θ અથવા cosec θ ધારી શકો. અને જો 1 + x² હોય તો તમે x બરાબર tan θ અથવા cot θ ધારી અને સાદા સ્વરૂપમાં આરામથી ફેરવી શકો. બરાબર. પણ એના માટે મેં તમને એક વસ્તુ કીધું હતું, પહેલું જ સ્ટેપ કે જો પ્રતિવિધેય હોય તો અંદર એનું જ વિધેય બનાવવું પડે. તો જ વિધેય પ્રતિવિધેય કેન્સલ અને x બરાબર ધારીને આગળ ચાલશો એટલે તમને નાના સ્વરૂપમાં મળી જશે. પણ અહીંયા તો વિધેય જે આપેલું છે cos x છે, sin x છે. અહીંયા હું x બરાબર ધારી નહીં શકીશ. બરાબર. આગળના દાખલામાં આપણે tan ઇન્વર્સમાં આગળ tan ઇન્વર્સ હતું એટલે અંદર tan લાવવા માટે x બરાબર એક ધારેલું હતું. બરાબર. એક ધારેલું નોંધ પ્રમાણે ધારેલું હતું. પણ અહીંયા તમે જોશો તો x બરાબર હું કાંઈ વસ્તુ ધારી નહીં શકીશ. કેમ? કારણ કે વિધેયના ખૂણામાં x આપેલું છે. એટલે મારે ફરજિયાતપણે tan ઇન્વર્સમાંથી અહીંયા tan લાવવા માટે આ વસ્તુનું સાદુરૂપ આપવું પડશે. બરાબર. કઈ રીતે સાદુરૂપ આપશો તો કે 11મા ધોરણના ત્રિકોણ વિધિના સૂત્રનો ઉપયોગ કરી અને પછી સાદુરૂપ આપી શકશો. જોઈએ ચલો કેવી રીતે સાદુરૂપ આપી શકાય. tan ઇન્વર્સ, ચલો cos x નું ખાલી cos x નું ફોર્મ્યુલા નથી છે cos x ને અડધા ખૂણામાં ફેરવવા માટે, પણ એનો આપણે અત્યારે યુઝ કરવાની જરૂર નથી. હવે 1 - sin x નું ફોર્મ્યુલા નથી. આપણી પાસે 1 - cos x નું ફોર્મ્યુલા છે, 1 + cos x નું ફોર્મ્યુલા છે, પણ 1 - sin x નું ત્રીજા ચેપ્ટર 11મા ધોરણના ત્રીજા ચેપ્ટરમાં એક કઈ ફોર્મ્યુલા નથી. 1 - cos નું છે તો હવે આ sin ને cos માં ફેરવી શકીશ. જો ફેરવાય ને તો 1 - cos નું ફોર્મ્યુલા બની જાય. પણ પેલા sin માંથી cos માં બદલવા પડશે. sin માંથી cos માં બદલવા માટે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. કોનો ઉપયોગ કરેલો હતો? π/2 નો ઉપયોગ કરેલો હતો. ચલો 1 sin માંથી cos માં બદલવા માટે π/2 નો ઉપયોગ કરી અને આપણે બદલી શકીએ છીએ. બરાબર. જો આનું સાદુરૂપ આપશો ને તો તમને sin θ sin x મળી જશે. બરાબર. કેવી રીતે? π/2 - θ એટલે કયું ચરણ? પેલું ચરણ. પેલા ચરણમાં cos કેવા હોય? ધન. આ માઈનસ વાના માઈનસ છે. બરાબર. અહીંયા આગળ શું આવશે? બીજું પેલા ચરણમાં cos કેવા હોય? ધન. π/2 છે તો cos નું શું થશે? sin. અને ખૂણો શું છે? x. તો આ નું સાદુરૂપ આપવાથી તમને આરામથી sin x મળી જાય છે. જ્યારે પણ તમારે વિધેય ચેન્જ કરવું હોય ત્યારે π/2 નો ઉપયોગ કરો. બરાબર. π/2 નો ઉપયોગ કરી અને તમે એક વિધેયમાંથી બીજા વિધેયમાં જઈ શકો છો. જેવી કે જ્યારે જે વિધેયની જરૂર પડે એ રીતે તમે બદલી શકો છો. ચલો હવે અહીંયા x હતું તો આ x છે. હવે cos નો ખૂણો ચેન્જ થયો તો પણ મારે cos નો ખૂણો પણ બદલવો પડશે ને. તો cos x છે ને આવા ખૂણામાં બદલવા માટે π/2 લાવવા માટે શું થશે? cos નું sin કરવું પડશે. બરાબર. આ x હતું તો અહીંયા x છે. અહીંયા અમે ચેન્જ કર્યું sin નો ખૂણો. તો એનો ખૂણો ચેન્જ કર્યો તો ઉપરનો પણ થવો જોઈએ. બરાબર. તો જ અમુક વસ્તુ કેન્સલ થશે અને છેલ્લે નાનું સ્વરૂપ મળશે. બરાબર. તો શું કરશો? અહીંયા cos ને sin માં ચેન્જ કર્યું π/2 નો ઉપયોગ કરીને. જો π/2 - θ ને પેલું ચરણ, પેલા ચરણમાં sin કેવા હોય? ધન. તો અહીંયા ધન છે. π/2 છે તો sin નું શું થશે? cos. અને ખૂણો શું છે? x. બરાબર. ચલો જોઈએ હવે આગળ શું થાય. વિધેય બદલી તો ગયા પણ હવે એનો ફોર્મ્યુલા મૂકવો પડશે. કઈ રીતે ફોર્મ્યુલા મૂકશું આપણે? 1 - cos નું ફોર્મ્યુલા. કયું ફોર્મ્યુલા થશે? 1 - cos θ = 2 sin² ખૂણો અડધો. એવી જ રીતે 1 + cos નું ફોર્મ્યુલા છે. 1 + cos θ = 2 cos² ખૂણો અડધો. ચલો અહીંયા આ ફોર્મ્યુલા આપણે અહીંયા અપ્લાય કરશું 1 - cos નું. તો શું થશે? આનું સૂત્ર શું થશે? 2 sin² ખૂણો અડધો. ખૂણો આપણી પાસે જે પણ હોય એ મૂકી દેવાનો અને એનો અડધો ખૂણો કરવાનો છે. ચલો છેલ્લું ફોર્મ્યુલા તો બની દીધું અડધા ખૂણાવાળું. તો અંશનું ફોર્મ્યુલા પણ બનાવવું પડશે. તો sin θ નું અડધા ખૂણાવાળું એક જ ફોર્મ્યુલા છે. એકનું ફોર્મ્યુલા છે sin 2θ હોય તો શું બનશે? 2 sin ખૂણો અડધો cos ખૂણો અડધો. બરાબર. તો એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશ અહીંયા. sin આ 2θ છે આપણું. બરાબર. તો શું કરશું? 2 sin ખૂણો અડધો π/2 - x/2 cos ખૂણો અડધો. ચલો આમાં અમુક વસ્તુ કેન્સલ થાય છે. કે 2 sin તો આપણી પાસે શું વધ્યું પાછળ? tan ઇન્વર્સ અંશમાં વધેલું છે cos. cos અને 2 સેપરેટ આપી દો. અહીંયા સેપરેટ આપીશ એટલે શું થશે? π/4.
અહીંયા સેપરેટ આપી શકે શું થશે x/2. ચલો અંશમાં વધ્યું આપણી પાસે cos અને 2 ને અલગ અલગ આપી દીધા. pi/2 ને pi/4 થયા, x ને ઇક્વલ x/2 થી. ચલો sin ને આપી 2, નીચે શું વધ્યું ખાલી sin, એનો 2 અલગ અલગ આપીશ એટલે શું મળશે મને sin pi/2 ને આપ્યા અલગ એટલે pi/4 થયા, x ને ઇક્વલ x/2 થી. ચલો tan ઇન્વર્સ. હવે cos ના છેદમાં sin, cos ના છેદમાં sin એટલે cot વિધેય થાય. બરાબર, cot બરાબર cot θ બરાબર આપણે શું લખીએ છીએ cos θ ના છેદમાં sin θ. પણ અહીંયા આ બંને ખૂણા સરખા હોવા જોઈએ. જો cos વિધેયનો ખૂણો અને sin વિધેયનો ખૂણો સરખો હોય તો જ cos ના છેદમાં sin નો શું થશે cot વિધેય થશે. એટલે cot બંને ખૂણા સરખા હોવાથી pi/4 x/2. હવે અહીંયા પ્રતિવિધેય tan નું છે તો અંદર પણ tan નું હોવું જોઈએ, પણ આપણે તો cot મેળવ્યું તો શું કરશું આપણે cot ને tan માં ચેન્જ કરશું. કેવી રીતે pi/2 નો ઉપયોગ કરી. ચલો જોઈએ કેવી રીતે થશે. tan ઇન્વર્સ, tan ને શેમાં ચેન્જ કરશું સોરી cot ને શેમાં ચેન્જ કરશું tan માં. કોનો ઉપયોગ કરીને pi/2 - θ. θ ની જગ્યાએ શું છે અહીંયા pi/4 x/2. કાઉન્સ રાખો. જો તમે કાઉન્સ નહીં રાખો તો આ માઈનસ નિશાની આને જ લાગુ પડશે, આ સંખ્યાને લાગુ પડશે નહીં. એટલે જ્યારે θ તમને આવું કંઈક અલગ આપેલું હોય, સિમ્પલ આપેલું હોય તો વાંધો નથી. θ x x/2 ખાલી આપેલું હોય તો ખાલી તમે કાઉન્સ નહીં કરશો તો ચાલશે. પણ બે પદ વાળું જ્યારે આપેલું હોય ત્યારે માઈનસ આગળ હોય ત્યારે પાછળ કાઉન્સ રાખો, કારણ કે કાઉન્સ રાખશો ત્યારે જ તમે માઈનસ બંને પદને લાગુ પાડી શકશો. બરાબર. ચલો હવે સાદું પાડીએ. આ tan અને tan ઇન્વર્સ તો કેન્સલ, બંને વિધેય એક જ હોવાથી tan ઇન્વર્સ છે તો બાજુમાં શું છે tan છે, તો આ વિધેય અને પ્રતિવિધેય કેન્સલ. તો આપણી પાસે શું મળ્યું pi/2 માઈનસ અંદર આપું તો -pi/4 માઈનસ માઈનસ પ્લસ x/2. તો આપણે શું મળે છે 90 માંથી 45 છે. pi/2 એટલે શું 90, pi/4 એટલે શું 45. તો 90 માંથી 45 જાય તો કેટલા વધે 45. અથવા તમે લસા લઈ લો, pi નો સરવાળો બાદબાકી થઈ શકે, ખબર ને સમય સંખ્યાઓનો સરવાળો સમય સંખ્યા સાથે થઈ શકે, અસમય સંખ્યાઓનો સરવાળો અસમય સંખ્યા સાથે થઈ શકે, અને પાઈ છે અસમય સંખ્યા છે, તમને ખ્યાલ હશે. બરાબર. એટલે આનો હું સાદું રૂપ આપું તો લસા કેટલો આવશે 4. 4 માટે અહીં કેટલા ઘટે છે 2, અહીંયા 4 માટે ઘટે છે નહીં, તો 2 પાઈ માંથી 1 પાઈ લઈ લો પ્લસ x/2. આપણું સાદું સ્વરૂપ. ક્વેશ્ચન એક્સેલમાં પૂછેલો છે, આન્સર પણ એક્સેલમાં. બરાબર. તો આ રીતે બીજું અલગ ટાઈપનું સાદું આપો એ રીતે પણ પૂછાઈ શકે એમ છે. કેવી રીતે તો કે બાર પ્રતિનિધિ જે હોય અંદર એનું tan ગમે એમ કરીને બનાવવાનું બની જાય એટલે નાનું સ્વરૂપ તમને મળી જાય. પણ એ બનાવવા માટે અંદર જે કાઉન્સમાં વસ્તુ છે એને સાદું આપવું પડશે, અને એ સાદું જો 11th ના ફોર્મ્યુલા તમને આવડતા હશે ત્રીજા ચેપ્ટરના તો જ સાદું સાચું પડશે. નહીં તો સાદું ખોટું પડશે, ફોર્મ્યુલા ખોટા અપ્લાય થશે તો તમને ક્યારેય નાનું સ્વરૂપ મળશે પણ એ ખોટું મળશે. બરાબર છે. એટલે તમારે વસ્તુનું ધ્યાન રાખવું કે તમારે નાના સ્વરૂપમાં ફેરવવા માટે જે કાઉન્સનું સાદું આપવું છે એ ફોર્મ્યુલા સાચા ફોર્મ્યુલા અપ્લાય કરી અને પછી આગળ વધવાનું છે. જો એ ફોર્મ્યુલા ના આવડતા હોય તો જે જરૂરી ફોર્મ્યુલા અમુક આ ચેપ્ટર માટે છે 11th ના ફોર્મ્યુલા, 11th સ્ટાન્ડર્ડના ત્રીજા ચેપ્ટરના ફોર્મ્યુલા એટલા પાકા કરી નાખો, કારણ કે આ વર્ષ તો જ આ વસ્તુ થશે નહીં તો થશે નહીં. બરાબર છે. તો આ રીતે તમે સાદા સ્વરૂપમાં ફેરવી શકો છો. કોસ અને સાઇનમાં આપેલું હોય તો એની અંદર જ ધાર્યા વગર અત્યાર સુધી આપણે દાખલાઓ ધારીને ગયા હતા. બરાબર. ક્યારેક ધારવાનું થશે એ નોંધ પ્રમાણે ધારવાનું. જો એ સ્વરૂપ આપેલું હોય તો અહીંયા ના 1 - x² છે કે ના x² - 1 છે કે ના 1 + x² છે, એમાંથી એકય સ્વરૂપ નથી એટલે ફરજિયાત મારે આનું ડાયરેક્ટ સાદું રૂપ આપવું પડશે ધાર્યા વગર. એટલે ક્યારે ધારવું ક્યારે ડાયરેક્ટ સ્વરૂપમાં સાદું રૂપ આપવું એ તમારે જોવું પડશે, નક્કી કરવું પડશે અંદર શું છે એના પરથી. બરાબર. પ્રતિવિધેયની અંદર તમને શું આપેલું છે એના પરથી તમે નક્કી કરી શકો છો કે ધારીને આગળ વધવું કે ડાયરેક્ટ સ્વરૂપ આપવું. બરાબર. નોંધમાં સ્વરૂપ આપેલું હોય તો ધારીને આગળ વધવું, નહીં તો શું કરવાનું આગળ એ પ્રમાણે ત્રીજા ચેપ્ટર પ્રમાણે આગળ સાદું રૂપ આપીને તમે સાદા સ્વરૂપ સુધી પહોંચી શકો છો. ચલો મેં તમને લાસ્ટ લેક્ચરમાં હોમવર્કમાં આપ્યું હતું 7મો અને 9મો દાખલો. તો આપણે તમારે કદાચ નહીં થયું હોય ટ્રાય કરવા માટે મેં તમને કીધું હતું હોય, ના થયું હોય તો આ ટાઈપનો છે. ચલો આપણે જોઈએ કે ટાઈપનો મળે કે નથી મળતો. બરાબર.
સાદા સ્વરૂપમાં ફેરવો. શું કરવાનું છે આનું? ને સાદા સ્વરૂપમાં ફેરવો. ચલો જોઈએ સાદા સ્વરૂપમાં કેવી રીતે ફેરવાય છે. બરાબર, ચલો tan ઇન્વર્સ છે એટલે અંદર મારે ગમે એમ કરીને શું લાવવું પડશે? tan લાવવું પડશે. જો tan ઇન્વર્સ અંદર તો વિધેય પ્રતિવિધેય કેન્સલ અને નાનું સ્વરૂપ છેલ્લે મને મળી જશે. પણ tan લાવવા માટે અંદરનું શું કરવું? ધારો કે ડાયરેક્ટ સ્વરૂપ સાદું રૂપ આપવું. એના માટે તમારે અંદર શું છે એ જોવું પડશે. હવે નોંધમાં તમને મેં લખાવ્યું છે 1 - x² x² - 1 1 + x² એવું એક સ્વરૂપ છે અહીંયા નથી. તો શું કરશું? તો કે અહીંયા cos x અને cos x આપેલા છે ઉપર અને છેદમાં. તો શું કરવું પડશે? ફરજિયાત તમારે આનું સાદું રૂપ આપવું પડશે. આનું સાદું રૂપ આપવા માટે ધાર્યા વગર આનું સ્વરૂપ મેળવવાનું છે. સાદું સ્વરૂપ કેવી રીતે મેળવશું? તો કે એના માટે તમારે આનું સાદું રૂપ આપવું પડશે. આનું આખું ફોર્મ્યુલા છે તમને જો યાદ હોય તો 1 - cos θ છેદમાં 1 + cos θ. હું તમને લખાવું છું અહીંયા tan સ્ક્વેર θ/2 હોય તેનો જો આન્સર ફોર્મ્યુલાનું શું આવશે? 1 - cos θ છેદમાં 1 + cos θ. તો તમારી પાસે આવું કંઈક આપેલું હોય તો એના બરાબર તમે tan સ્ક્વેર θ/2 એટલે કે અડધો ખૂણો લખી શકો છો. તો અહીંયા આ h સ્વરૂપ છે. θ ની જગ્યાએ શું છે? x. 1 - cos x છેદમાં 1 + cos x. તેનો શું થશે? સૂત્ર પ્રમાણે tan સ્ક્વેર x/2. tan સ્ક્વેર x/2. તો હવે આપણે શું કરશું? અહીંયા વર્ગમૂળ કેન્સલ. વર્ગમૂળ કેન્સલ થશે તો આપણી પાસે શું બચશે? tan x/2. મેં કીધું હતું વર્ગમૂળ કેન્સલ કરો ત્યારે મોડ મૂકવાનું. ચલો ચેક કરીએ કે મોડમાંથી ધન મળે કે ઋણ મળે. હંમેશા લગભગ હંમેશાની પણ મોસ્ટ ઓફ દાખલાઓમાં અહીંયા જે આપણે સ્વાધ્યાયના દાખલાઓ છે એક્ઝામ્પલ છે અથવા બીજા કોઈ દાખલાઓ હશે મોસ્ટ ઓફ દાખલાઓમાં શરત પ્રમાણે ધન જ મળતું હશે. પણ એવું નથી ક્યારેક હું ચેન્જ કરું ગુજકેટના પ્રશ્નમાં જીના પ્રશ્નમાં તો અહીંયા શરત બદલી નાખીશ તમારી તો શરત ચેન્જ કરીશ તો ક્યારેક ઋણ પણ મળતું હશે. પણ બોર્ડના સિલેબસ પ્રમાણે મોસ્ટ ઓફ ધન મળતું હશે. પણ તો એકવાર રફમાં ચેક કરી લેવું તમારે. કેવી રીતે ચેક કરવું એ હું તમને બતાવું છું. જો વર્ગમૂળ કેન્સલ અને મોડ રાખો. મોસ્ટ ઓફ ધન જ મળશે અથવા ઋણ મળે કે ધન. મોસ્ટ ઓફ ધન જ મળવાનું છે બરાબર, ઋણ મળવાનું નથી. પણ કદાચ ઇન કેસ કોઈ દાખલામાં મળે કોઈ રકમ ટ્વિસ્ટ કરે તો એ ઋણ મળી શકે છે બરાબર. એટલે એકવાર રફમાં ચેક કરવું. કેવી રીતે ચેક કરવું? અહીંયા તમને સરસ હોય કે 0 > x > 5. હવે મારે આખી વસ્તુ અહીંયા બનાવી છે અને જોવું કે કયા ચરણમાં છે. એ ચરણમાં વિધેય ધન છે કે ઋણ બરાબર. ચલો પહેલાનું x છે તો અહીંયા x/2 છે તો x/2 બનાવીશ એટલે 2 વડે ભાગું. 0 ને 2 વડે ભાગીશ એટલે 0. x ને 2 વડે ભાગીશ એટલે x/2. pi ને 2 વડે ભાગીશ એટલે 0/pi/2. તો x/2 છે 0 થી pi/2 માં એ કયું ચરણ છે? 0 થી pi/2 પેલું ચરણ. કયું ચરણ છે? 0 થી pi/2 કયું ચરણ છે? પેલું ચરણ છે. તો એ પેલા ચરણમાં tan વિધેય કેવું હોય? ધન. પેલા ચરણમાં 6 વિધેય ધન હોય બરાબર. એટલે પેલા ચરણમાં tan ધન હોય એટલે મોડમાંથી બહાર કાઢી અને તમારું શું આવશે? ધન એટલે કે પ્લસ tan x/2 આવશે. મોસ્ટ ઓફ ધન જ મળશે. પણ ઇન કેસ કોઈ શરત ચેન્જ થઈ ગઈ તો એ ઋણ પણ આવી શકે છે. અને રફમાં એકવાર ચેક કરી લેવું આવી રીતે બરાબર. અહીંયા દર્શાવો કે ના દર્શાવો પણ રફમાં એકવાર ચેક કરી લેવું બરાબર. ચલો વિધેય પ્રતિવિધેય કેન્સલ એટલે શું મળ્યું? x/2. તો આપણું સાદું શું કરવું? જુઓ આ ઈઝી છે. કોના કરતા? ધારીને કરું ને એના કરતા ઈઝી છે. પણ એ ધારું કે ના ધારું બધું અહીંયા કૌંસમાં આપેલું છે એના પર ડિપેન્ડ છે. ક્યારેક ધારું પણ પડશે ને ક્યારેક ધાર્યા વગર આ રીતે ડાયરેક્ટલી થશે બરાબર. તો આ રીતે સાદા સ્વરૂપમાં ફેરવવા માટે બે મેથડ છે. એક તો ધારીને કરવી પડશે અને એક ડાયરેક્ટ સાદા સ્વરૂપ આપીને કરવી પડશે. ધારીને કરવું છે એમાં પણ રેઝેક્ટના ફોર્મ્યુલાનો ઉપયોગ થશે અને ડાયરેક્ટ કરો એમાં પણ રેઝેક્ટના ફોર્મ્યુલાનો ઉપયોગ થવાનો છે. એટલે જો તમને ફોર્મ્યુલા નહીં આવડે તો આગળ વધી શકશો નહીં. હજુ એકવાર કહું છું કે જેને ના આવડતા હોય પાકા કરી નાખજો. કારણ કે એના વિના તમે એક સ્ટેપ પણ આગળ નહીં વધી શકો બરાબર. એટલે પાકા કરી અને પછી દાખલો ગણશો તો તમને સહેલો લાગશે. બાકી તમને એ દાખલો અઘરો લાગશે બરાબર. ચલો આ 7મો દાખલો. આ રીતે આપણે 8મો દાખલો જોઈએ. સ્વાધ્યાય 2.2 નો 8મો દાખલો.
tan inverse cos x minus sin x cos x plus sin x અને અહીંયા રકમમાં આપેલું છે 0 x π પણ આ રકમ છે ખોટી છે એના બદલે ટેક્સ્ટ બુકમાં મિસ્ટેક છે બરાબર છે ટેક્સ્ટ બુકમાં જે રકમ આપેલી છે એ ખોટી છે એટલે એમાં ઉપરથી પરિપત્રમાં જે પ્રેટ આવે છે બરાબર ઉપર બોર્ડમાંથી એમાં લખેલું છે કે રકમ ખોટી છે એટલે એની જગ્યાએ શરત છે આ રીતે આપેલી છે -π/4 પ્લસ 3π/4 આવી શરત હોય તો જ આ દાખલાનું સાદું સ્વરૂપ તમને સાચું મળશે નહીંતર આ દાખલાનું સાદું સ્વરૂપ ખોટું મળશે બરાબર છે ચલો જોઈએ અને સાદા સ્વરૂપમાં ફેરવવાનું છે સાદા સ્વરૂપમાં ફેરવવાનું હોય તો 12 tan inverse અંદર શું લાવવાનું છે 10 હવે ધારીને લાવશું કે ડાયરેક્ટ સાદું કરીને કેવી રીતે લાવશું ધારીને લાવશું નહીં કેમ કારણ કે અહીંયા નોંધ પ્રમાણે જે તમને લખાયું છે એ છે જ નહીં અને સિમ્પલ x નથી cos x છે sin x છે બરાબર એટલે આને ધારવું પડશે નહીં ડાયરેક્ટ સાદું આપવું પડશે હવે ડાયરેક્ટ સાદું આપવું છે તો અહીંયા કેમ ફોર્મ્યુલા બનતા હશે બને છે ફોર્મ્યુલા નહીં આવા તો કે ફોર્મ્યુલા જ નથી કે cos - sin cos + sin એવા એકેય ફોર્મ્યુલા નથી બીજા ચેપ્ટર તો શું કરશું તો કે અહીંયા tan inverse તો તમને tan લાવવું પડશે એના માટે tan નું કોઈ ફોર્મ્યુલા હશે કે નહીં ચેક કરવું પડશે બરાબર હવે અહીંયા tan નું કોઈ બને છે હા તો કે sin છે એના છેદમાં જો cos આવી જાય તો હું શું કરી શકું sin ના છેદમાં cos એટલે tan બની ગયું બરાબર એટલે ગમે કરીને મારે છેદમાં cos લાવવા છે હવે છેદમાં cos લાવવા માટે હું શું કરું એક જ વસ્તુ કરી શકાય cos વડે ભાગો બરાબર એટલે અહીંયા હું લખી શકીશ અંશ અને છેદ ને cos x ≠ 0 વડે ભાગતા એનું ભાગશું તો જ આપણે મળશે કારણ કે sin ના છેદમાં cos હશે તો જ tan થશે બાકી એનું tan થશે એ બીજી એકે રીતે tan નહીં થઈ શકે એટલે અંશ અને છેદને બંને cos x વડે ભાગીશું બરાબર ચલો અંશ આખું છે બંને પદ એ અંશમાં બે પદ આપેલા છે એ બંને પદને હું cos x વડે ભાગીશ પહેલા પદને cos x વડે ભાગીશ એટલે 1 કારણ કે cos કેન્સલ બીજા પદને cos વડે ભાગીશ એટલે આવું ચલો છેદમાં પણ cos વડે ભાગીએ છેદના બે પદ છે બંને પદને cos વડે ભાગીએ પહેલા cos છે એને cos વડે ભાગીશ એટલે 1 કારણ કે cos કેન્સલ sin ને cos વડે ભાગીશ એટલે sin ના છેદમાં cos ચલો સાદું રૂપ આપીએ tan inverse 1 sin ના છેદમાં cos અને ખૂણાઓ સરખા તેથી શું બનશે એનું tan x 1 સોરી અહીંયા પ્લસ છે sin ના છેદમાં cos બંને ખૂણાઓ સરખા એટલે શું બનશે tan x ચલો હવે આમાં મને ફોર્મ્યુલા દેખાય છે તમને છે અહીંયા 1 ની જગ્યાએ શું મૂકી શકું tan ની જગ્યાએ મૂકી શકું હા કારણ કે 1 કિંમત કોની છે tan 45 ની tan π/4 ની તો કેવી રીતે મૂકીશ અહીંયા જુઓ tan inverse 1 ની જગ્યાએ શું મૂકીશ tan π/4 માઈનસ tan x નું કંઈ થઈ શકશે નહીં એટલે આ શું બની ગયું tan આલ્ફા માઈનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા હોવું જોઈએ અહીંયા tan આલ્ફા ને tan π/4 હોવું જોઈએ અહીંયા તો છે નહીં પણ આના ગુણાંકમાં કાંઈ ના હોય તો શું હોય tan x ના ગુણાંકમાં કાંઈ ના હોય તો શું હોય 1 હોય તો એ 1 ની જગ્યાએ હું શું મૂકું tan 45 એટલે કે tan π/4 અને tan x ના tan x જો આ ફોર્મ્યુલા બની ગયું કે નહીં tan alpha minus tan beta છેદમાં 1 plus tan alpha into tan beta આનું ફોર્મ્યુલા કયું છે સાઈડમાં લખું છું tan alpha minus beta નું ફોર્મ્યુલા છે tan alpha minus tan beta છેદમાં 1 plus tan alpha into tan beta 11મા ધોરણમાં શીખ્યા આ ફોર્મ્યુલા બરાબર એ જ ફોર્મ્યુલા જે આ સાઈડ છે એ આપણે અહીંયા બનાવી દીધી તો આના બરાબર શું મૂકી શકીશ આ tan alpha minus beta alpha અહીંયા છે beta અહીંયા છે ચલો એ મૂકીએ જોઈએ શું થાય તો અહીંયા હું એ ફોર્મ્યુલા મૂકું બરાબર tan inverse અને આના બરાબર ફોર્મ્યુલા મૂકીશ આ tan alpha ની જગ્યાએ શું છે π/4 minus beta ની જગ્યાએ શું છે x ચલો હવે વિધેય અને પ્રતિવિધેય કેન્સલ તો આપણી પાસે શું વધ્યું
π/4 માઇનસ x આપણું સાદું સ્વરૂપ. બરાબર. તો આ રીતે સાદા સ્વરૂપમાં ફેરવી શકાય. કૌંસની અંદર જો સિમ્પલ x હોય તો ધારવું, sin x cos x હોય તો ધારવું નહીં, ડાયરેક્ટ સાદુરૂપ આપવું. એ સાદુરૂપ આપવા માટે આગળનો ફોર્મ્યુલા આપણે તો જ તમને કંઈક આઈડિયા આવે કે આમાં આવું કરી શકો. બરાબર. cos ને sin દેખાઈને બાર tan ઇન્વર્સ હોય તો tan લાવવા માટે cos વડે ભાગવું પડે. જો ભાગશો તો જ tan નું ફોર્મ્યુલા બનશે અને વિધેય અને પ્રતિવિધેય કેન્સલ થઈ અને સાદુરૂપ તમને મળશે. આ હતો આપણો 8મો દાખલો. ચલો 9મો દાખલો મેં તમને લાસ્ટ લેક્ચરમાં 9મો દાખલો હોમવર્કમાં આપેલો હતો. ચલો એ પણ ટ્રાય કરીએ કે મળે કે નથી મળતું. અગિયારમા ધોરણના ફોર્મ્યુલા ખાસ કરીને પાકા કરી લેજો, કારણ કે 11મા ધોરણના ફોર્મ્યુલા નહીં આવડે તો તમને એકેય દાખલાઓ માટે એકેય આઈડિયા એકેય લોજિક તમને યાદ નહીં આવે કે આમાં આવું લોજિક મારવાનું છે, આમાં આવું લોજિક મારવાનું છે. બરાબર. એ લોજિક અને આઈડિયા જો તમારે ક્રિએટ કરવા હોય તો 11મા ધોરણમાં તમારે ફોર્મ્યુલા પાકા કરવા જ પડશે અને ફોર્મ્યુલા આવડશે તો જ કંઈક અલગ અલગ પ્રકારના લોજિક અને આઈડિયા તમને યાદ આવશે. બાકી એકેય લોજિક યાદ નહીં આવે. બરાબર. ચલો જોઈએ 9મો દાખલો. tan ઇન્વર્સ x ના છેદમાં √a² - x² અને શરત આપેલી છે mod x <a. આને સાદા સ્વરૂપમાં ફેરવો. ચલો આને સાદા સ્વરૂપમાં ફેરવવા માટે આપણે શું કરશું? અહીંયા કોઈ પ્રતિનિધિ તરીકે 12 tan ઇન્વર્સ છે તો અંદર આપણે tan લાવવું પડશે ને ગમે કરીને. 12 tan ઇન્વર્સ તો અંદર ગમે કરીને tan લાવવું પડશે તો જ વિધેય પ્રતિવિધેય કેન્સલ અને છેલ્લે આપણે સાદા સ્વરૂપમાં મળ્યું. પણ અંદર tan લાવવા માટે અંદર શું છે જોવું પડશે. અહીંયા સિમ્પલ x છે, cos x પણ નથી અને sin x પણ નથી, સિમ્પલ x છે. એનો મતલબ કે x બરાબર કંઈક ધારવું પડશે. ચલો હું શું ધારું x બરાબર? હવે x બરાબર ધારવા માટે આગળની નોંધ યાદ કરવી પડશે. એ નોંધ શું હતી? કે 1 - x² હોય તો x બરાબર શું ધારવું? sin θ અથવા cos θ. પણ આ 1 ની જગ્યાએ હું a² લખું તો 1 એક્ચ્યુઅલમાં 1 નો વર્ગ જ હતો. બરાબર. આગળ 1 - x² છે તો 1 ની જગ્યાએ 1² લખી શકું ને. એ 1 આપેલું હોય ને ત્યારે આપણે સુધારીએ x બરાબર 1 sin θ. और એ 1 ની જગ્યાએ હું a² મૂકું તો શું સ્વરૂપ એ છે -10. x પાછળ છે, આગળ હોય તો શું કરવું તમને ખબર છે, પાછળ હોય તો શું કરવું. બરાબર. ખાલી અચળ પદ જે 1 હતું ને એની જગ્યાએ મેં અચળ પદ અહીંયા a આપેલું છે તો ધારવામાં કાઈ ખોટું નહીં પડે. ધારવું તો જે sin θ છે sin θ જ ધારવાનું છે. પણ અહીંયા તમારે x બરાબર sin θ ધારો. પેલા 1 હતું તો 1 મૂકતા હવે a છે તો તમારે ધારવું પડશે x બરાબર a sin θ અથવા x બરાબર a cos θ. બેમાંથી કોઈ પણ વસ્તુ ધારીને દાખલો આગળ વધી શકો છો. પણ તમને એક વસ્તુનું હજી નોટિસ કરાવું છું. 1 - x² હોય તો શું કરીએ આપણે? x બરાબર sin θ ધારીએ. હકીકતમાં આપણે sin θ નહીં પણ 1 sin θ ધારીએ છીએ. પણ 1 લખું કે ના લખું કઈ ફેર પડે નહીં. પણ અહીંયા 1 નથી, અત્યારે 1 ની જગ્યાએ શું છે? બીજું કોઈ અચળ પદ આપ્યું છે, a આપ્યું છે. ક્યારેક 4 આપેલું હશે, ક્યારેક 5 આપેલું હશે. બરાબર. તો અહીંયા 1 ની જગ્યાએ તમને શું આપ્યું છે? a આપેલું છે. તો 1 જ્યાં લખતા ત્યાં આપણે શું લખશું? a. બરાબર. અહીંયા એક વર્ગ હતો એની જગ્યાએ શું આપ્યું છે? a વર્ગ આપેલો છે. જેથી આપણે ધારશું શું? x બરાબર a sin θ અથવા a cos θ. યાદ રહી ગયું? હજી વાર રિપીટ કરું છું. 1 - x² તો x બરાબર ખાલી sin θ ધારીએ. 1 sin θ ધારીએ છીએ પણ 1 દેખાતો નથી. એ લખી કે ના લખી કઈ ફેર પડે નહીં. અહીંયા 1 ની જગ્યાએ 1 વર્ગની જગ્યાએ a વર્ગ છે તો આપણે 1 જ્યાં મૂકતા એની જગ્યાએ શું મૂકશું? a. એટલે અહીં આપણે ધારશું શું? x બરાબર a sin θ. એનું ધારવાનું કારણ આપણે આગળ દાખલો ગણશું ને એ અહીંયા લખવાનું કારણ શું છે? આપણે આગળ દાખલો ગણશું ત્યારે તમને ખબર પડશે કે આપણે a ના લખવું હોય તો શું પ્રોબ્લેમ થાય. બરાબર. ચલો જોઈએ કે a લખવાથી શું ફાયદો છે. ચલો ચેક કરીએ કે ધારો કે x બરાબર a sin θ ધારેલું છે તો ઉપર મૂકી આપણે = tan ઇન્વર્સ
x બરાબર શું છે a sin θ છેદમાં અંડર રૂટ a વર્ગનું a વર્ગ x છે ની જગ્યાએ શું છે a sin θ તેનો વર્ગ કરશું તો શું આવશે a સ્ક્વેર sin સ્ક્વેર θ સમજાણું હજી એકવાર રિપીટ કરું a વર્ગના a વર્ગ માઈનસના માઈનસ x ની જગ્યાએ a sin θ મૂકો અને એનો હોલ વર્ગ એટલે શું બનશે a વર્ગ sin વર્ગ બરાબર ચલો જોઈએ tan ઇન્વર્સ a sin θ છેદમાં a વર્ગ કોમન નીકળે છે બરાબર a વર્ગ બહાર કાઢી નાખું એ વર્ગમૂળની બહાર આવશે તો a થઈ જશે a વર્ગ છે વર્ગમૂળની બહાર આવશે તો શું થઈ જશે a વર્ગનું વર્ગમૂળ કેન્સલ થઈને a થશે તો વર્ગમૂળમાં અંદર કેટલું વધશે a વર્ગ કોમન કાઢ્યું તો 1 વધ્યું a વર્ગ કોમન કાઢ્યું તો sin સ્ક્વેર θ મેં તમને કીધું હતું કે આ ધારવાનું કારણ પછી ખબર પડશે ખબર પડી જો હું અહીંયા a વર્ગ ના ધારો જોડે a ના ધારત તો આ વસ્તુ અહીંયા આવત નહીં અને અહીંયા નિત્યસમ આપણો બનત નહીં નિત્યસમ શું બનવું જોઈએ 1 sin સ્ક્વેર θ બનવું જોઈએ જેનો આન્સર cos સ્ક્વેર θ આવે બરાબર પણ જો આ a હું અહીંયા ધારત નહીં તો ખાલી sin θ ધારત ને તો નિત્યસમ બનવાનું છે નહીં એટલે શું બનશે આપણે અહીંયા a સ્ક્વેર ધારવો જરૂરી છે કારણ કે કોમન નીકળી બહાર નીકળી જશે અને અહીંયા નિત્યસમ બની જશે બરાબર અને 1 sin સ્ક્વેર નો નિત્યસમ શું થશે આપણે ખબર જ છે tan ઇન્વર્સ a sin θ છેદમાં a બાર કાઢેલા છે 12 અને 1 sin સ્ક્વેર શું થશે √ cos સ્ક્વેર θ ચલો a કેન્સલ tan ઇન્વર્સ ઉપર અંશમાં છે sin θ છેદમાં વર્ગમૂળ કેન્સલ એટલે શું મળ્યું આપણે cos θ હવે તમને ખબર છે sin ના છેદમાં cos એટલે tan પણ ખૂણા સરખા હોવા જોઈએ તો tan ઇન્વર્સ કૌંસમાં tan θ હવે વિધેય પ્રતિવિધેય કેન્સલ એટલે θ મળ્યું મેં તમને કીધેલું છે કે x ચલમાં પૂછેલું હોય તો આન્સર પણ x ચલમાં જ હોવો જોઈએ બરાબર તો x ચલમાં ફેરવવા માટે આપણે ધારેલું છે ત્યાંથી એનો ઉપયોગ કરીએ ચલો θ ને કરતા બનાવવાનું છે ધારેલું શું છે x બરાબર a sin θ θ ને કરતા બનાવો તો પહેલા a ને ક્યાં જવા દેશું નીચે એટલે x a ચલો θ ને કરતા બનાવો તો sin ક્યાં જશે બરાબરની આ સાઈડ જશે તો એ પ્રતિવિધેય બની જશે જે વિધેય હોય છે કેવું બની જાય પ્રતિવિધેય એટલે θ બરાબર મને શું મળ્યું sin ઇન્વર્સ x a આપણું સાદું સ્વરૂપ બરાબર તો આ રીતે શું ધારવું એ આપણે અંદર x કયા સ્વરૂપ આપેલું છે ને એના પર નક્કી થશે બરાબર 1 આપ્યું તો ખાલી sin θ એ આપેલું હોય તો એ બાજુમાં લેવું જો નહીં લો તો નિત્યસમ નહીં બને નિત્યસમ નહીં બને તો આપણે તમને સાદું રૂપ આપી શકશો નહીં નિત્યસમ બનાવવા માટે એ રાખવું નહીં અને ના રાખવું એ બધું આના પર ડિપેન્ડ છે કૌંસમાં જે વસ્તુ આપેલી છે એના પર બરાબર એટલે sin θ ધારી ઉપર મૂકી આગળના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને તમે આ રીતે આગળ વધી શકો છો તો આપણે સાદા સ્વરૂપ મેળવવા માટે બે ટાઈપના દાખલા જોઈએ જો ખાલી x સ્વરૂપ હોય તો ધારીને આગળ વધવું અને cos x અને sin x સ્વરૂપ હોય તો ખાલી આગળ સાદું રૂપ આપી અને પછી નીચે તમે સાદા સ્વરૂપમાં ફેરવી શકો છો બરાબર તો આપણા સ્વાધ્યાય 2.2 માટેનો છેલ્લો ટોપિક સાદા સ્વરૂપમાં ફેરવો એના અલગ અલગ પ્રકારના ઘણા બધા દાખલાઓ આપણે આ ચેપ્ટરમાં જોયા છે બરાબર એટલે હોમવર્ક થોડુંક લઈ લેજો હજી થોડુંક ટ્રાય કરો કે સાદા સ્વરૂપમાં ફેરવવા માટે કેવી રીતે હજુ 2-3 દાખલાઓ ગણો જેથી ખબર પડે કે અલગ અલગ રીતે કેવી રીતે કયા સૂત્રનો ઉપયોગ કરવો એના માટે તમારે સ્વાધ્યાય 2.2 નો 10મો દાખલો હોમવર્કમાં કરવાનું છે ટ્રાય કરવાની છે ટ્રાય કરજો ના થાય તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી કરાવીશ બરાબર ઓકે થેન્ક યુ